ગાજરને છીણવાની ઝંઝટ વગર ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવા 1 કિલો તાજા ગાજરને છોલીને ટુકડા કરી લેવાના. કુકરમાં 2 ચમચી ઘી એડ કરીને ગાજરના ટુકડા 2 મિનિટ માટે સાંતળી લઈશું. 1 લીટર ફૂલ ફેટના દૂધને પણ બાજુમાં ઉકળવા માટે મૂકી દેવાનું. 1 મોટો ચમચો દૂધ ગાજરમાં એડ કરવાનું અને ઢાંકણ બંધ કરીને 1 વિસલ કરી લઈશું. જો નાનું કુકર હોય તો 2 વિસલ કરવાની. કુકરમાંથી હવા નીકળી ગયા બાદ એકદમ સરસ ગાજર બફાઈ ગયા છે. હવે દૂધ પણ ઉકળીને અડધું થઈ ગયું છે. ત્યારે આપણે દૂધને ગાજરમાં એડ કરીને બાકીનું બધું જ દૂધ બાળી લઈશું. દૂધ બળી જાય એટલે 2 ચમચા ફ્રેશ મલાઈ અથવા તો માવો એડ કરવાનો. દૂધ બળવા દેવાનું. ગાજરને વલોણી અથવા તો મેશરની મદદથી મેશ કરી લઈશું. છેલ્લે 100 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની અને ખાંડનું પાણી પણ બાળવા દેવાનું. છેલ્લે 1 ચમચી ઘીમાં ડ્રાયફ્રૂટને શેકી લેવાના. હલવામાં એડ કરી લઈશું. થોડોક ઇલાયચી પાવડર એડ કરવાનો અને મિક્સ કરવાનું. તો એકદમ દાણાદાર ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે.